તો સહર્ષ ખુશાલી સાથ ગુજરાતની જાહેર જનતાને જણાવવાનું, ફિલ્મના જે મેકર્સ છે અભિષેકભાઈ શાહ એમને જણાવવાનું, પ્રોડ્યુસર જે સાજિદ નાડિયાદવાલા છે એમને જણાવવાનું, ફિલ્મની પૂરી સ્ટાર કાસ્ટ અને ટીમને જણાવવાનું કે તમારી ફિલ્મ ધબકારોએ પહેલા દિવસે જ ઉમરો ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કેટલો રેકોર્ડ હતો, શું તોડ્યું છે, શેમાં તોડ્યું છે, બધી ડિટેલમાં વાત કરીએ આપણે. ધબકારોનું મને એવું લાગે છે કે ધબકારોનું જે પહેલા દિવસનું કલેક્શન આવ્યું છે એમાં લગભગ આ ફિલ્મનું કલેક્શન જે થયું છે એમાં લગભગ આમિર ખાન ફિલ્મ વિશે જે બોલ્યા છે, પછી થોડી ઘણી ચર્ચાઓ સાજિદ નડિયાદવાલાને લીધે હિન્દી સર્કિટમાં થોડી ઘણી ચર્ચાઓ ત્યાં થઈ છે. આના કારણે લગભગ કલેક્શનમાં થોડો ઘણો ફેરફાર તો દેખાય છે. 17,467 ટિકિટ વહેંચાણી છે. શુક્રવારના દિવસે 881 શો હતા, 11%ની ઓક્યુપન્સી હતી. કલેક્શનની તમને વાત કરું તો પહેલા દિવસનું ગ્રોસ કલેક્શન આવ્યું છે 43,30,000 રૂપિયા. નેટ કલેક્શન થાય છે 36,70,000 રૂપિયા. જો હું તમને કહું, ગુજરાત સિવાય આ ફિલ્મ છે ને રાજસ્થાન અને દિલ્હી બે જગ્યાએ રિલીઝ થઈ હતી. મહારાષ્ટ્રમાં તો લગભગ ગુજરાતી ફિલ્મો થાય જ છે, એટલે ટોટલ 4 જગ્યાએ આ ફિલ્મ હતી: ગુજરાત, મહારાષ્ટ્ર, NCR અને રાજસ્થાન. રાજસ્થાનમાં 2 શો હતા પણ ત્યાં કોઈ જોવા ના ગયું. કલેક્શન પણ નથી, ઓક્યુપન્સી કાંઈ નથી, બંને શો કેન્સલ હતા. NCRની વાત કરું તો ત્યાં 1 શો હતો પણ ટિકિટ ફક્ત ને ફક્ત 6 જ વેચાણી હતી, એટલે 1,800 રૂપિયાનું કલેક્શન NCRથી આવ્યું છે. મહારાષ્ટ્રમાં 59 શો હતા અને 6829 ટિકિટ વેચાણી છે, ત્યાંથી કલેક્શન સારું એવું આવ્યું છે. 21 લાખ રૂપિયા મહારાષ્ટ્રમાંથી આવ્યા છે. અને ગુજરાતની વાત કરીએ તો 819 શો હતા, એમાં 10,632 ટિકિટ વેચાણી, એમાં 22 લાખ રૂપિયાનું કલેક્શન આવ્યું છે. એક વસ્તુ તમે નોટ કરો, મહારાષ્ટ્રમાં 6,829 ટિકિટે 21 લાખ રૂપિયા મળ્યા અને ગુજરાતમાં 10,632 ટિકિટ વેચાણી ત્યારે 22 લાખ રૂપિયા મળ્યા. એટલે કેટલી ખબર? લગભગ 3,500 ટિકિટ વધારે વેચવી પડી ફક્ત 1 લાખ રૂપિયા વધારે કમાવવા માટે. એટલે આના પરથી નક્કી થાય છે કે મહારાષ્ટ્રમાં ટિકિટનો ભાવ ગુજરાત કરતાં વધારે છે. તો આ રીતનો શો, ટિકિટ અને કલેક્શન આટલી જગ્યાએથી આવ્યું છે. ઉમરોની વાત કરું તો પહેલા દિવસનું કલેક્શન 25 લાખ રૂપિયા હતું. ધબકારોનું પહેલા દિવસનું કલેક્શન 43 લાખ રૂપિયા છે. હજુ શનિવાર અને રવિવાર જોવાનું છે. લગભગ શનિવાર અને રવિવાર 2 દિવસ રાજસ્થાનમાં શો લગભગ રાખશે, પછી સોમવારથી લગભગ નીકળી જશે, દિલ્હીમાંથી પણ અને રાજસ્થાનમાંથી પણ, બંને જગ્યાએથી. પણ અત્યારે મને એવું લાગે છે કે શનિ રવિ રાખશે. બીજી વસ્તુ કે રિવ્યૂ અત્યારે સારા અને ખરાબ મિક્સ ટાઈપના મળે છે. શનિવાર અને રવિવારે આ ફિલ્મનું કલેક્શન ડેફિનેટલી વધવાનું છે. લગભગ મને એવું લાગે છે કે શનિવાર, રવિવાર અને શુક્રવાર આજનું 3 દિવસનું થઈ અને 1 કરોડ પ્લસ તો 100% જશે. 1,20,00,000 પ્લસ 3 દિવસનું ભેગું થઈને જશે જ. પછી સોમવારથી શું થાય છે રિઝલ્ટ ત્યારે આવશે. તમે ફિલ્મ જોઈ લીધી હોય તો તમને ફિલ્મ કેવી લાગી છે, શું સારું હતું, શું ખરાબ હતું, એ બધું મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.